શું તમે જાણો છો કે ભારત વિશ્વનું ચોથું મોટું ઓટોમોટિવ બજાર છે? શું તમે જાણો છો કે 2025 સુધીમાં ભારતનું ઓટો ઘટક ઉદ્યોગ વિશ્વમાં ત્રીજું મોટું બનવાનું છે? અને શું તમે જાણો છો કે ભારત વિશ્વનું બીજું મોટું બે-વ્હીલર ઉત્પાદક છે? હેલો અને આ એસબીઆઈ ઓટોમોટિવ ઓપોર્ચ્યુનિટીઝ ફંડની રજૂઆતમાં આપનું સ્વાગત છે. અમારી પેશકશ ડિઝાઇન કરવામાં આવી છે જે તમને ભારતના વિકસતા ઓટોમોટિવ ઇકોસિસ્ટમમાંથી લાભ મેળવવામાં મદદ કરશે. જેમ અગાઉ ઉલ્લેખ કરેલ છે, ભારતની ઓટોમોટિવ ઉદ્યોગની શાખા પ્રભાવશાળી લાગે છે અને તે તેના આર્થિક વિકાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ સ્લાઇડમાંથી જોઈ શકાય છે કે ભારતમાં સમગ્ર ઓટોમોટિવ ઇકોસિસ્ટમ માટેની તકો આશાજનક છે અને તેમાં વધુ લાંબા ગાળાની વૃદ્ધિની શક્યતાઓ છે. વપરાશયોગ્ય આવકમાં વધારો, વાહનોનું નીચું પ્રવેશન, આધારભૂત ઇવી ઇકોસિસ્ટમ, નિકાસ સ્પર્ધાત્મકતા અને વધતું પ્રીમિયમાઇઝેશન ઓટોમોટિવ થીમમાં વૃદ્ધિ માટે મોટી જગ્યા ઓફર કરતા મુખ્ય લીવર છે. ઓટોમોબાઈલ સેક્ટર ભારતની વૃદ્ધિની વાર્તા રમવા માટેનું સારું પ્રતિનિધિત્વ છે. ઓટો થીમમાં શ્રેણીઓમાં નીચું પ્રવેશન ધ્યાનમાં લઈને, અમે માનીએ છીએ કે ઉપખંડોમાં વૃદ્ધિ માટે પૂરતી જગ્યા છે. પરંતુ આ ફક્ત કોઈપણ કાર ધરાવવાની વાત નથી. આ ઓટોમોટિવ ઉદ્યોગમાં પ્રીમિયમાઇઝેશનના વધારાની વાત છે. વધુ વપરાશયોગ્ય આવક ધરાવતા ગ્રાહકો એવા વાહનો પસંદ કરી રહ્યા છે જે ન માત્ર તેમની મૂળ પરિવહનની જરૂરિયાતો પૂરી કરે છે, પરંતુ તેમની સ્થિતિ, સ્વાદ અને જીવનશૈલીનું પણ પ્રતિબિંબ આપે છે. સરકારનો સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુશ, ફેમ સબસિડીઝ, પીએલઆઈ યોજનાઓ વગેરે દ્વારા મળે છે જે મેન્યુફેક્ચરિંગ વૃદ્ધિને સપોર્ટ કરે છે અને આયાત પરિવર્તનની તકો, ઉચ્ચ રેવ અપનાવટ અને વિવિધ ઉપખંડોમાં વૃદ્ધિને નેતૃત્વ આપે છે. ચીન, દક્ષિણ કોરિયા અને યુએસ જેવી અર્થવ્યવસ્થાઓ સાથેની તુલના દર્શાવે છે કે આજે ભારત તે દેશોમાં છે જ્યાં તેઓ પ્રારંભિક હાઇપર ગ્રોથ ફેઝમાં હતા. આવનારા 5 વર્ષોમાં 9%ના CAGR પર વૃદ્ધિ કરવાની અપેક્ષા સાથે ભારતના નામમાત્ર જીડીપી પ્રતિ વ્યક્તિ, અમે માનીએ છીએ કે આગામી વર્ષોમાં ભારતના વ્યક્તિગત અને વાણિજ્યિક વાહન ખંડમાં મોટી વૃદ્ધિની શક્યતા છે. ઓટોમોટિવ થીમ માટે ધ્યાનમાં લેવાની 4 મોટી ક્ષેત્રો છે: OEMs, ઓટો ઘટક ઉત્પાદકો, EVs અને નિકાસકારો. જેમ તમે જોઈ શકો છો, OEM યુનિવર્સમાં આ 4 મોટા ઉપખંડો છે, જેમાં બે-વ્હીલર્સ એ પ્રમાણમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે. ઓછું પ્રવેશન અને વધતી પ્રતિ વ્યક્તિ આવક વિવિધ વાહન કેટેગરીઓમાં વોલ્યુમ વૃદ્ધિને ચલાવવા માટે સેટ છે. બે-વ્હીલર ખંડમાં, બે મુખ્ય પ્રવૃત્તિઓ બજારના દૃશ્યને ફરીથી આકાર આપવા માટે તૈયાર છે: સ્કૂટરીકરણ અને પ્રીમિયમાઇઝેશન. MHCV ઉદ્યોગમાં ચક્રીય સ્વભાવ હોવા છતાં, મજબૂત મેક્રો અને વૃદ્ધ વાણિજ્યિક વાહન બેડાને ધ્યાનમાં લઈને આશાની કિરણ છે. આ સ્લાઇડમાં જોવામાં આવ્યું કે વાહનોમાં ઓટો કોમ્પોનેન્ટ્સનો વ્યાપક ઉપયોગ થાય છે અને તેના વિવિધ ઉપખંડો મોટી રોકાણની તકો પૂરી પાડે છે. દરેક પાર્શ્વ કંપનીઓ પાસે OEMs, ખંડો, ઘટકો અને ટેકનોલોજીઓ સમાવેશ થયેલ અનેક વૃદ્ધિની ધારાઓ છે. સરકારી નિયમો ઓટો પુરવઠાઓ માટેની વધુ સામગ્રીને વધારવા પાછળનું પ્રમુખ બળ બની ગયું છે. સુરક્ષા પર ધ્યાન આપતા, ABS, એરબેગ્સ અને સીટ બેલ્ટ રિમાઇન્ડર્સ જેવી સુવિધાઓના આદેશોએ સપ્લાયર્સને નવીનીકરણ માટે ઉત્તેજિત કર્યા છે. જેમ ગ્રાહક પસંદગીઓ ઉચ્ચ અંત પ્રસ્તાવો તરફ વિકસિત થાય છે, ઉત્પાદકો અનેક પ્રીમિયમ સુવિધાઓ અને સુધારાઓ સાથે પ્રતિસાદ આપે છે. આ બદલાવ પ્રીમિયમ સુવિધાઓના પ્રવેશ અને સ્પષ્ટપણે વાહનોમાં નવી જરૂરિયાતને દર્શાવે છે. સરકારી પહેલોએ ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ખંડમાં નવી લોન્ચ અને ફંડ રેઇઝિંગને નેતૃત્વ આપ્યું છે. આનાથી ભારતમાં EV પેનિટ્રેશનમાં વધારો થયો છે અને તેના પરિણામે ઓટો એન્સિલરી કંપનીઓની EV ઓર્ડર બુકમાં વૃદ્ધિ થઈ છે.
ભારતની લાગત સ્પર્ધાત્મકતા, ખાસ કરીને વીજળી, મજૂરી, સ્ટીલ અને અન્ય મુખ્ય ઘટકોએ અસાધારણ નિકાસ વૃદ્ધિને પ્રજ્વલિત કરી છે. આ ફાયદો ભારતને આવનારા દિવસોમાં વૈશ્વિક બજારમાં એક પ્રમુખ ખેલાડી તરીકે સ્થાન આપશે. ઓટો એન્સિલરી ઉદ્યોગે પ્રભાવશાળી વૃદ્ધિ વક્રનું દેખાવ કર્યું છે, જેમાં ગત 5 વર્ષમાં 12% કરતાં વધુની CAGR વખાણાઈ છે. ભારતનો સંબોધિત નિકાસ બજારમાં હિસ્સો વધારવાની શક્યતા વધી રહી છે. BSE 500માં ઓટો અને ઓટો ભાગણીઓનું પ્રતિનિધિત્વ નહીં છે. સાંત્વા અંકો સાથે તુલનાત્મક. અમે વિશ્વાસ કરીએ છીએ કે આપણું ઓટોમોટર સ્પેસમાં સેન્ટર ઉત્તેજનનો દરિયો ચાલુ છે. તેથી તે બાદ થતા પ્રમાણ માટે સંકેતો છે કે પરિણામે ઇન્ડેક્સનું પ્રતિનિધિત્વ વધી શકે છે. વર્તમાન મૂલ્યાંકનમાં નિફ્ટી ઓટો ટ્રાઇપે કિંમત પ્રારંભ 22.3 છે. આ મુખ્યરૂપે ઇતિહાસના સરાવરે એવા મૂલ્યાંકનો સાથે ઘણા તરત અંકો સાથે અનુરૂપ છે. એ સમયે નિફ્ટી ઓટો ટ્રાયને નિફ્ટી 50ના પ્રતિનિધિત્વના ઉલ્લેખનો દર 9% છે, જે ડિસેમ્બર 2011મી એપ્રિલ 2024 દરમાં દીર્ઘ મુદ્રા દર દરમિયાનનો દર છે. અમે વિશ્વાસ કરીએ છીએ કે ઓટો સેક્ટરનું મૂલ્યાંકન સારાંશના મૂલ્યાંકનને મુખ્ય બજાર સૂચિઓને મુખ્ય રીતે અનુરૂપ છે. ઓટોમોટર થીમમાં ધન નિર્માણ અવસર છે. નિફ્ટી ઓટો ટ્રાયને મૂળભૂત થીમ સ્થાપનાથી 29 વખતથી નિવેશકોની ધનવર્ધનની ક્ષમતા છે, જે CAGR પર 18% પર અનુવાદ કરી શકે છે. નીચેની કોષ્ટીમાં તમે જોઈ શકો છો કે 5 વર્ષના રોલિંગ આધારે નિફ્ટી ઓટો ટ્રાયને મહત્વાકાંક્ષી 15% CAGR પ્રદાન કર્યો છે, જે લગભગ 60% સમયના મુદ્રાઓ છે. આ નિધિ વ્યાપક થીમમાં નિવેશ કરશે અને આ સેગમેન્ટ્સનું ઉત્તમ મિશ્રણ મેળવવામાં સહાય કરશે, જેની લક્ષ્ય નિવેશકોને વધુ રિસ્ક સમાહિત રિટર્ન્સ પ્રદાન કરવામાં આવે છે. આ નિધિનું નિવેશ વિશ્વ 100 નામોનું મોટું છે, જે બજાર મૂલ્યાંકન અને ઓટો ઉપખંડોના વિસ્તારમાં પ્રસરિત છે. પોર્ટફોલિયો બનાવતી વખતે ફંડ મેનેજર જેનું મૂલ્યાંકન કરશે તે પરિમાણો અહીં આપ્યા છે, જે એક કેન્દ્રિત અને માર્કેટ કેપ અજ્ઞેયાત્મક પોર્ટફોલિયો હશે. અહીં ફંડની કેટલીક હકીકતો છે. નિષ્કર્ષમાં, અમારું માનવું છે કે ઓટો થીમ લાંબા ગાળામાં મોટાભાગના પેટા સેગમેન્ટમાં બિનસાંપ્રદાયિક માંગની અપેક્ષાઓ સાથે નોંધપાત્ર સંપત્તિ સર્જનની તક સાથે માળખાકીય લાંબા ગાળાની વૃદ્ધિ વાર્તા છે. તેથી SBI ઓટોમોટિવ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ સાથે તમારા પોર્ટફોલિયોમાં સુધારો કરવા માટે તૈયાર રહો. અત્યારે જ રોકાણ કરો. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.